દર્શક મિત્રો, જો તમે ઓલા, ઉબર કે કોઈ અન્ય એપથી કેબ બુક કરો છો અને બુકિંગ પૂરું થાય એ પહેલાં સ્ક્રીન પર ટીપ આપવાના કે વધારાના પૈસા આપવાનો વિકલ્પ દેખાય તો હવે આવું નહીં થાય. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેબ એગ્રીગેટર્સને તેમની મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી આવા તમામ ફીચર્સ હટવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયનું કહેવું છે કે પ્રવાસ શરૂ થાય એ પહેલાં જ વધારાના પેમેન્ટ માટે આવા મેસેજ મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઇન્સ 2025ના નિયમોનું ઉલ્લંઘન કરે છે. મંત્રાલયે 11મી ઓગસ્ટ જાહેર કરેલી તેની એડવાઇઝરીમાં કહ્યું છે કે કેબ બુક કરાવતી વખતે મુસાફરોને એવા મેસેજ કે વિકલ્પો ન બતાવવા જોઈએ જેનાથી તેમને ટીપ આપવા માટે કહેવામાં આવે. છેલ્લા ઘણા સમયથી યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે કેબ કે ઓટો બુક કરતી વખતે એપમાં ₹10, 20 કે 50 વધારાની ટીપ ઉમેરવાનો વિકલ્પ દેખાડવામાં આવતો હતો. જે ગ્રાહક આ ટીપ ન ઉમેરે તો ઘણા ડ્રાઈવરો રાઇડ સ્વીકારવાનું પણ ના પાડી દેતા હતા અથવા તો બુકિંગ કેન્સલ કરી દેતા હતા. પરિણામે ઉતાવળમાં મુસાફરી કરનાર ગ્રાહકે ના છૂટકે વધારાના પૈસા ચૂકવવા પડતા હતા. ગ્રાહક સુરક્ષા મંત્રાલય અને પરિવહન વિભાગે આ પ્રથાને અયોગ્ય અને શોષણખોર ગણીને કેબ કંપનીઓને તાત્કાલિક અસરથી આ ફીચર હટાવવાનો આદેશ આપ્યો છે. ઓલા, ઉબર અને રેપિડો સહિતની તમામ ડિજિટલ રાઇડ હેલિંગ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પરથી રાઇડ કન્ફર્મ થતાં પહેલાં જ દેખાતું ટીપ કે બુસ્ટ ફ્રીનો ઓપ્શન હટાવવો પડશે. રાઇડ પૂર્ણ થયા પછી જો ગ્રાહક પોતાની સ્વેચ્છાએ ડ્રાઈવરના સારા વર્તન માટે ટીપ આપવા માંગે તો તે આપી શકે છે, પરંતુ બુકિંગ મેળવવા માટે પૂર્વ શરત તરીકે ટીપ માગી શકાશે નહીં. સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને ભાડા ઉપરાંત થતા વધારાના આર્થિક બોજામાંથી મુક્તિ મળશે અને રાઇડ કેન્સલેશનની સમસ્યામાં પણ ઘટાડો થશે. તો બીજી તરફ કંપનીઓ સામે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ કંપની આ આદેશનું પાલન નહીં કરે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.